અને ફાસ્ટેગને લઈને એક ખૂબ મોટો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જાહેરાત કરવામાં આવી નીતિન ગડકરી દ્વારા. અને હવે તમે જ્યારે ફાસ્ટેગ પાસ કઢાવી લેશો એટલે 1 વર્ષ માટે આ પાસની મર્યાદા હશે અને એના આધાર પર તમે કાં તો 200 ટ્રીપ કરી શકશો અને કાં તો 3000 કિલોમીટર 3000 રૂપિયાનો આ પાસ હશે. અને કેવી રીતે આ પાસ કામ કરશે, કારણ કે ઘણા બધા વિવાદો હતા, ઘણી બધી ફરિયાદો હતી, 60 કિલોમીટરની અંદર ટોલને લઈને પણ ઘણી બધી ફરિયાદો હતી, પરંતુ આ બધી જ ફરિયાદોને દૂર કરવા માટે એના ઉકેલ માટે આ પાસ લાવવામાં આવ્યો છે. આ પાસ કઈ રીતે કામ કરશે અને જે સૌથી મોટું લક્ષ્ય, સૌથી મોટો એ હેતુ એ છે કે ટોલ બૂથ પર જામતી ભીડને દૂર કરવા માટે, પ્રવાસીઓને અને લોકોની યાત્રા વધારે સુગમ થઈ શકે, સરળ બની શકે, ઝડપી બની શકે, એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફાસ્ટેગ અંગે આજે નીતિન ગડકરી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે અને જેમાં 3000 રૂપિયા 1 વર્ષના ભરીને 200 જેટલા ટોલ ફ્રી કરી દેવામાં આવે છે. નેશનલ હાઈવે પર આ જે પાસ છે જે લાગુ પડશે. કેવી રીતના લાભ મળશે એ વાહન ચાલકો પાસેથી જાણવાની કોશિશ કરીએ કે નીતિન ગડકરી દ્વારા 3000 રૂપિયા 1 વર્ષના ભરીને જે પાસ આપવાનો છે, જેમાં 200 ટોલ ફ્રી છે. શું કહેશો, આપની કેવી લાગણી? જે જાહેરાત થઈ છે કે 3000 રૂપિયા ભરીને 1 વર્ષની ટ્રીપ અથવા 200 અપડાઉન તમને ફ્રી મળશે, તો એ ઘણી સારી જાહેરાત છે. પબ્લિકના ફાયદા માટેની વસ્તુ છે ને આ રીતનું બધાને રાહત મળે એવી છે. એટલે એક રીતે એવું કહી શકાય કે માત્ર 15 રૂપિયામાં એકવાર ટોલ થશે. બીજું ખાસ લાભ તો એવું છે કે તમારા જેવા બિઝી વ્યક્તિઓને કદાચ રિચાર્જ રહી જાય અને ટોલ નાકા પર જ અટવાવાનું થાય, તો એવો કોઈ અનુભવ થયો છે ખરો? એ અનુભવ થાય છે. એના માટે લાઈનમાંથી રિટર્ન આવવું પડે છે, અડધો કલાક વેઇટ કરવું પડે છે. એના કરતાં નોન સ્ટોપ ચાલી શકે છે. વસ્તુ સારી જ છે. ટૂંકમાં જે જાહેરાત છે, જાહેરાત લાગુ પડે છે 15મી ઓગસ્ટ, એ સારી છે એવું કેવું છે તમારું? 100% સારી છે. જેટલી વહેલી ચાલુ થાય એટલું ઘણું સારું છે. ટૂંકમાં વાહન ચાલકોમાં એક પ્રકારના આનંદની લાગણી છે કે જે 3000 રૂપિયાની અંદર જે લોકોને અવારનવાર ટોલ ક્રોસ કરવાનો રહેતો હોય તે લોકોને જે 200 વખતનો જે ફ્રી આપવામાં આવ્યું છે, એ યોજનાનો તેઓ સ્વાગત કરી રહ્યા છે. હર્ષદ મહેરા, संदेश न्यूज, पंचमहाल। सर नितिन गडकरी इस देश के लिए बहुत ही टॉप का काम कर रहे हैं। बहुत अच्छी स्कीम है, हर वर्ग के व्यक्ति को जो है ना इसका लाभ मिलेगा सर। इसका फायदा होगा कि पूरा फायदा कर होगा। बहुत अच्छी स्कीम है वो, उसका फायदा हर किसी इंसान को उठाना चाहिए जो गाड़ी रखता है और जिसका ट्रैवल ज़्यादा है। साल भर में टोल मेरा जाता है लगभग 20,000 के आसपास। तो ये फायदे ही है। बिल्कुल, ये बिल्कुल फायदे की स्कीम है, क्योंकि मैं एक बिजनेसमैन हूँ और बिजनेसमैन के अकॉर्डिंग मेरे को ट्रैवल करना ज़्यादा पसंद भी है और मैं बाय कार ट्रैवल करना पसंद करता हूँ। आई वुड लव इट। मैं पे कर दूंगा 3,000 रुपये। यानी कि अच्छी स्कीम है ये। बिल्कुल, एब्सोल्युटली। अब आई एम श्योर जो लोग ट्रैवल करते हैं उनके लिए तो ये एक तरह का बहुत अच्छी स्कीम है एंड आई थिंक एनकरेज करना चाहिए लोगों को। स्कीम बढ़िया है, जो ज़्यादा ट्रैवल करते हैं उनके लिए तो बढ़िया है और जो कम ट्रैवल करता है उसके लिए दिक्कत है। तो आप क्या मानते हैं, आप साल भर में? हाँ, हम तो साल भर में 3,000 से ज़्यादा टोल पे करते हैं। लगभग यहाँ से अगर हम जाएँ मतलब मुक्तेश्वर जाते हैं, वहीं पे कम से कम 1,000 रुपये का टोल आने जाने का लग जाता है। तो 4 बार जाते हैं तो 4,000 तो वैसे ही हो गए, बाकी इधर आसपास में जाने का हो जाता है 5-6 हज़ार हो जाते हैं। काफ़ी सही स्कीम है सर, स्पेशली जो लोग ज़्यादा ट्रैवल करते हैं स्टेट टू स्टेट, उसके लिए तो काफ़ी ज़्यादा पैसे लग जाते हैं। अगर आप कोई एक लंबी ट्रिप भी ले लोगे, अमृतसर की तरफ भी चले जाओ या कोई और दूसरी स्टेट में जाओगे, आना जाना करके 3,000 रुपये पूरे साल का तो काफ़ी कॉस्ट एफिशिएंट है। नॉर्मल लोगों के लिए तो काफ़ी सही स्कीम है मेरे हिसाब से।